કામરેજ પોલીસ સ્ટેશનના ઇમમોરલ ટ્રાફિકિંગ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ ચોઈસર સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજ રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને મળેલા સંયુક્ત બાતમી હકીકતના આધારે મોજે કામરેજ ખાતે આવેલ વલથાણ નહેર તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી આરોપી ઇમ્તિયાઝ રસૂલ મલેક ઉંમર વર્ષ 37 હાલ રહે કોસંબા C189 ગોલ્ડન પાલ્મ તાલુકો માંગરોળ જિલ્લો સુરત તેને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે।